50 ग्राम में मिल्क कंपाउंड चॉकलेट लीधी है और 50 ग्राम में डार्क चॉकलेट लीधी है। माइक्रोवेवनी अंदर 30 सेकंड माटे मेल्ट करी लईशुं। फरीथी आपणे माइक्रोवेव में फरीथी 30 सेकंड माटे मेल्ट करीशुं चॉकलेट ने। आपणी चॉकलेट मेल्ट थईने तैयार थई गई है। हवे आ चॉकलेट ने आपणे एक मोल्डनी अंदर आ रीते चॉकलेट ने लेयर करीशुं। रीते बधी रीते बाजू एने फैलाई दईशुं। फ्रीज में सेट करवा मूकी हती। हवे आपणे जे केरेमल बनाव्युं हतुं ते केरेमल वच्चे आपणे मूकी दईशुं। सेट थईने आपणुं केरेमल पण तैयार छे। केरेमल ने आपणे चॉकलेट पर सेट करी दईशुं। आ रीते ते आपणे તેને સેટ કરી દઈશું કે ચોકલેટ ઉપર। તેના ઉપર ફરીથી મેલ્ટ કરેલી ચોકલેટ આપણે પર કરીશું। બધી રીતે સરખી રીતે ચોકલેટના રીતે બધી બાજુ સરખી રીતે ફેલાઈ દઈશું। ફ્રીજમાં સેટ કરવા મૂકીશું। ચોકલેટ આપણી સેટ થઈને તૈયાર છે। હવે ચોકલેટને આપણે મોલમાંથી બહાર કાઢી લઈશું। હવે તેને આપણે કટ કરી લઈશું। ચોકલેટ આપણી કટ થઈને તૈયાર છે। એમાં સેટ કરવા મૂકીશું। ચોકલેટ આપણી સેટ થઈને તૈયાર છે। હવે તેને ચોકલેટથી કોટ કરી દઈશું। ચોકલેટમાં ડીપ કરીશું અને બધી બાજુ તેનું કોટિંગ કરી લઈશું। વધારાની ચોકલેટને આપણે કાઢી લઈશું। પ્લેટમાં મૂકીશું। ચોકલેટ તૈયાર કરી દઈશું। ચોકલેટ આપણી કોટ થઈને તૈયાર છે। તેની ઉપર આપણે હવે ચોકલેટને ફરીથી આપણે સેટ કરવા મૂકીશું। 5 સ્ટાર ચોકલેટ બનીને તૈયાર થઈ ગઈ છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે।